ભરૂચમાં તુલસીધામ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું, જેમાં 2 થી 3 વાહનોને નુકસાન પહોંચ્યું। અવારનવાર આખલાઓના યુદ્ધને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે। ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગયા બાદ તંત્ર જાગશે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે। આ યુદ્ધના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। ભરૂચના જાડેશ્વર તુલસીધામ માર્કેટમાં અવારનવાર આખલાઓ લડતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી સહિત આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવે છે। ત્યારે આજે પણ સાંજના સમયે બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાતા ત્યાંના સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। બંને આખલાઓએ ત્યાં ઉભેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેને કારણે સ્થાનિક લોકોને આર્થિક નુકસાન પણ વેઠવવાનો વારો આવ્યો હતો, જેને લઈને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। નિર્દોષનો જીવ ગયા બાદ તંત્ર જાગશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। ત્યારે જાડેશ્વરના તુલસીધામ નજીક અવારનવાર આખલાઓ વચ્ચે થતા યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સાંજના સમયે અહીંયા શાક માર્કેટ પણ ભરાય છે અને આખલાઓના યુદ્ધના કારણે કોઈ નિર્દોષનો જીવ ગયા બાદ તંત્ર જાગશે તેવું લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા આવા રખડતા પશુઓને પાંજરે પુરાય તેવી લોક માંગ ઉઠી છે।